મારું નામ ઓમ મિતુલભાઈ લાલ છે। અમે છેલ્લા 17 વર્ષથી હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ અને બધા જ થી અલગ કાર્યક્રમ હોય છે। આપણે દર વર્ષે છોકરાઓ માટે 7-8 અલગ અલગ પ્રકારની રાઈડ હોય છે। છોકરાઓ માટે પોપકોર્ન ને એવું બધું રાખીએ છીએ। પછી મોટા જે લોકો આવે છે એ લોકોને મજા આવે એ લોકો માટે ભજન સંધ્યા, ઓર્કેસ્ટ્રા મ્યુઝિક ને એવું બધું રાખીએ છીએ અને ખાવા પીવાનું। અને આ વખતે આપણે ફ્રૂટ જ્યુસ રાખેલો છે, બાકી દર વર્ષે શેરડીનો રસ રાખતા। આ વર્ષે આપણે નવીનતા એ રાખી છે કે આપણે આ વખતે રિવોલ્વિંગ હોલી રાખી છે। આપણે ગુજરાતમાં સૌ પ્રથમવાર 20,000 જણાની રિવોલ્વિંગ હોલી કરીએ છીએ, જે આજ લગી ક્યારેય કોઈ કરી નથી। મહત્વની વાત એ છે કે આમાં આપણે કોઈ પણ પ્રકારનો ફાળો લેતા નથી। સ્વપણે જ મારા પપ્પા આ બધો આખો કાર્યક્રમ કરે છે અને બધા લોકો આવે છે। ઘણા મહાન માણસો પણ હાજરી આપે છે, પોલીસ સ્ટાફવાળા બધા જ લોકો હાજરી આપે છે અને બધા જ લોકો આનંદથી મજા માણે છે। તો એ માટે તમે બધા બી આવજો અને મજા કરજો। આપણે શિવ સંગમ સોસાયટી શેરી નંબર 2 ના ખૂણે આલિશાન એપાર્ટમેન્ટની પાછળ ત્યાં જ આપણે કરીએ છીએ અને સોમવારના હોલિકા દહનનો કાર્યક્રમ છે। 8:30 વાગ્યાનું મુહૂર્ત છે હોલિકા દહન પ્રગટાવવાનું। સર્વ રાજકોટની જનતાને અપીલ કરું છું કે બધા જ લોકો આવજો, આપણે આ તહેવાર સાથે ઉજવીએ અને મજા કરશું અને એકવાર જોવા જરૂરથી આવજો।